ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવા તેઓએ આહ્વાન કર્યું હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મૂકતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ખાસ કરીને તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા હનુમાન ચાલીસાના કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહ્વાન કર્યું હતું। ત્યારે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે। ડોક્ટર પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતની ચારો સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે અને શહેરોના ખૂણે ખૂણે મંગળ શનિવાર સાંજે સામૂહિક હનુમાન ચાલીસા શરૂ કર્યા છે। આ હનુમાન ચાલીસાની મદદથી લગભગ 1 કરોડ કુટુંબ, એક હનુમાન ચાલીસા 100થી વધારે કુટુંબને એમના ઘરની અંદર રોગ મુક્ત રહેવા માટે શું કરવું, સુખી થવા માટે શું કરવું એ સમજાવશે અને એની ટ્રેનિંગ આપશે। અને આનું બહુ મોટું અભિયાન અમે દેશમાં શરૂ કર્યું છે।